એ સૂક્ષ્મ રૂપે કદાચ તમારા હૃદય મંદિરમાં બિરાજમાન થયેલી માતા છે અને મારા જેવી માતા રોમ બોલે ને તો તમારા હૃદયમાંથી તમને રોમ બોલાડે એ તમારી માતાઓ. પણ કુળની માતા દરેકની માતાઓ પોતાની ફરજો નિભાવસ, કર્તવ્ય નિભાવસ, પોતાનું ધર્મ નિભાવસ. પણ દરેક આયેલા ભાવિક ભક્તોને કહીશ કે દેવ તો માતા તો એનું ધર્મ હંમેશા નિભાવસ. તમે બસ તમારું ખાલી કર્મ નિભાવજો. દેવી શક્તિ હતી છે અને રહેવાની. દેવી શક્તિ પહેલા હતી, આવા કાળા કળિયુગમાં છે અને આવનારા યુગ સુધી તે દેવી શક્તિ રહેશે ને. એનો કોઈ દાસ વિનાશ થાય એ અવિનાશી છે. આખી સૃષ્ટિ ખતમ થઈ જાય, પ્રલય આવી જાય, ભૂકંપો આવી જાય, આખું પૃથ્વી પરથી કદાચ આખું જીવન દરેકનું અસ્તિત્વ પૂરું થઈ જાય, પણ દેવી શક્તિ તો રહેવાની રહેવાની રહેવાની. એ તો પહેલેથી છે, નથી એનો કોઈ દિવસ નાશ થતો, નથી એનો વિનાશ થતો. જો આવી દેવી શક્તિ પહેલા હતી, અત્યારે છે ને આવનારા યુગમાં રહેવાની છે, તો જેણે જેણે કદાચ આવા કાળા કળિયુગમાં, આવા સમયગાળામાં જો કદાચ પોતાનું જીવન પોતાની કુળદેવી પ્રત્યે સમર્પિત કર્યું હશે ને, એના જગતમાં કદાચ નોંધારા નહીં થવા દે, આટલો વિશ્વાસ રાખજો. અરે ગોડાઓ માં છે, માં જેટલી કરુણામયી હોય છે, જેટલી દયાળુ હોય છે, જેટલી પ્રેમાળુ હોય છે, એ હજુ કદાચ તમને અનુભવ થયો હોય કે ના થયો હોય, પણ જો મારી વાતોનો વિશ્વાસ આવતો હોય ને તો મારી વાતોનો વિશ્વાસ કરી લેજો. દરેકની માતાઓ ગોડા દરિયા દિલ છે, મારા બહુચરના રામ. દરેકની માતાઓ દયાળુ છે, પ્રેમાળુ છે. દરેકની પોતાની કુળદેવીને એના દીકરાઓ પ્રત્યે, એની વસ્તી પ્રત્યે ખૂબ પ્રેમ છે, ખૂબ ચાહ છે. ભલે કદાચ તમે એને મોનો કે ના મોનો, પણ માં એ માં ને બીજા વગડાના વા કહેવાય. મમતા